હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો આ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર છે 18મો, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. એમાં આપણે ભાવ વધારો પૂર્ણ કર્યો છે અને આગળના વિડીયોની અંદર આપણે ગ્રાહક જાગૃતિ વિશે આપણે માહિતી મેળવી. તો કેને ગ્રાહક કહેવાય? આજે ગ્રાહક જાગૃતિ વિશેનો ખ્યાલ જાગો ગ્રાહક જાગો, ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે અમલમાં આવ્યો, આપણે ગ્રાહકોનું કઈ રીતે શોષણ એ થતું હોય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આજે જે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે એ આપણે પ્રશ્ન છે તમારે ગ્રાહકના શોષણના કારણો. આજે કઈ રીતે ગ્રાહક શોષણ થાય છે એના કારણો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય, ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો, અથવા એમ પણ પૂછે કે ગ્રાહકોના શોષણ માટે જવાબદાર કારણો ક્યાં છે, અથવા ગ્રાહકોના શોષણ માટે જવાબદાર પરિબળો પણ ક્યાં છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ કારણો અને પરિબળો. આ બધું બાબતો એક થાય. તો આજે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો ક્યાં ગ્રાહકનું થતું શોષણ. તો જોઈએ આપણે ગ્રાહકનું શોષણ એ નીચે મુજબ વિવિધ કારણોસર થતું જોવા મળે છે. ઘણી બધી રીતે ગ્રાહક એ પોતાની બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રાહક છેતરાય છે, અથવા અમુક માહિતીથી અજાણ રહીને ગ્રાહક છેતરાય છે. આજે પુરવઠો મર્યાદિત હોવાને કારણે ગ્રાહક છે એ ગ્રાહકનું શોષણ થાય છે. અને મર્યાદિત આજે હરીફાઈ, ઘણી બધી હરીફાઈને કારણે આજે લોકો વસ્તુની અંદર ભેળસેળ કરે છે અને એને કારણે ગ્રાહકો છેતરાય છે, શોષણ થતું જોવા મળે. તો જોઈએ આપણે એની અંદર પહેલો મુદ્દો કે પહેલો પરિબળ એ છે ગ્રાહક પોતે જ જવાબદાર. શોષણ થવાનું કારણ પહેલું શું છે કે ગ્રાહક છે પોતે જ જવાબદાર હોય છે. આજે જો અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન કરવાની વૃત્તિનો અભાવ, થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ, અને તે સંબંધિત યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. આજે ગ્રાહકોનું શોષણ થવા લાગ્યું છે. આપણે પોતે જવાબદાર છે. ગ્રાહક પેલો કેવો છે? અજ્ઞાન છે. મોટા ભાગના જે ગ્રાહકો નિરક્ષર છે, અભણ છે નહીં, જ્ઞાન પ્રાપ્ત કરેલું નથી, અને જાગૃતિનો અભાવ છે. અને આ ગ્રાહકોની અંદર કે કેવી વસ્તુ ખરીદવી જોઈએ, કઈ વસ્તુ કઈ કંપનીની છે, એમાં કેટલી વસ્તુ ઉમેરો છે, તો એ પ્રકારની અંદર પોતાની અંદર ગ્રાહકમાં જાગૃતતા નથી. અને આજના સમયમાં નિરક્ષરતા અને આ બધી બાબતો આપણે કહીએ નિરક્ષરતા હોય તો તેમના આજે જે ગ્રાહક છેતરાણો છે, તો એ છેતરાયા પછી એ વ્યક્તિ પાસે એવું સંગઠિત થઈ અને શોષણ સામે ઝુંબેશ ચલાવવાની એમાં વૃત્તિ નથી. આજે કીધું ને, સંગઠિત થઈને એ વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ જોવા મળે છે. આજે ગ્રાહક છે તો જવા દો ને, રોજ કે સારી વસ્તુ લઈ આવશે, નાખી દો, ન હાલતું હોય તો. તો આવી વૃત્તિ નથી એનામાં કે સંગઠિત થાવ. આવી વસ્તુ ઉત્પાદકો આપણને ઘણી વખત છેતરે છે, તો એવા ગ્રાહકો ભેગા થાય અને એ ઉત્પાદકો સામે કે વેપારીઓ સામે આપણે લડત લડો, તો એ બાબતોથી ગ્રાહક છેતરાય છે. આજે થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાય લડતની આપવાની તૈયારી પણ એની પણ વૃત્તિનો અભાવ છે. આજે જે કંઈ ગ્રાહક છેતરાણો છે તો આજે શોષણ સામે કાનૂની લડત આપી શકતો
નથી. એટલે એને કારણે ગ્રાહક વારંવાર એ પોતાની રીતે જવાબદાર છે શોષણ થવાનું કારણ. આજે તમે જુઓ કે ઘણા બધા વેપારીઓ ઉત્પાદકો છે એ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરી તેવી શક્યતા છે આજના સમયમાં. કારણ કે આ બધી બાબતોથી ગ્રાહક અજાણ છે, એનામાં જાગૃતિ હતી, એ અજ્ઞાન છે, નિરક્ષર છે, સંગઠિત સામે વિરોધ નથી કરતો, નુકસાન સામે શોષણ કાનૂનદારી લડત નથી લડતો. એ બધી કારણોથી એ વ્યક્તિ ગ્રાહકનું શોષણ થતો જોવા મળે. તો પહેલું કારણ છે, પહેલું પરિબળ છે, ગ્રાહક પોતે જ જવાબદાર છે એક શોષણ થવા માટેનું. સમજાણું? ત્યાર પછીનો બીજો કારણ જોઈએ, મર્યાદિત માહિતી. આજે ગ્રાહક પાસે જે કંઈ માહિતી આવે છે, ઉત્પાદકો પોતે જે ચીજ વસ્તુઓ બનાવે છે, એ ચીજ વસ્તુઓ વિક્રેતા સુધી કોઈ પણ માહિતી મોકલે છે એ પૂરતા પ્રમાણમાં માહિતી છે નહીં. માટે કારણ કે જે કંઈ વસ્તુ છે માહિતી ઉત્પાદકો કે વેચાણકર્તાઓ પાસે જ રાખે છે અને ગ્રાહકોને આપતા નથી. આપણે કેવા પ્રકારની માહિતી જોઈએ ને, કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીત, આ બધી ગેરંટી, વોરંટી આ વગેરે આજે એ માહિતી એને મળતી નથી. જો આજે મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આપણો જે દેશ, કારણ કે મૂડીવાદી દેશની અંદર અર્થતંત્ર સ્વતંત્ર છે, સરકારનો હિસ્સો એમાં લાગતો. જો સામ્યવાદી હોત તો એવું જોવા મળે. તો આપણું મૂડીવાદી અર્થતંત્ર દેશની અંદર ઉત્પાદકતા કે વેપારી, ઉપભોક્તા એટલે ગ્રાહક હોય કે વેપારીઓ હોય કે ઉત્પાદક હોય, જે કાંઈ ચીજ વસ્તુ કે સેવા વેચે છે, ઉત્પાદન કરે છે, તો એને એ ગમે તે બાબતોએ ઉત્પાદન કે વેચાણ કરવા માટે એની સ્વતંત્ર છે. એમાં સરકારની કોઈ ખામી છે નહીં. આજે કહીએ ને, ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ છે કે સેવા પૂરી પાડે છે, તો એ સેવામાં કે ચીજ વસ્તુમાં પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કરવું હોય કે વેચાણ કરવું હોય તો એ પોતે કેવા છે? સ્વતંત્ર છે. એમાં આપણું કોઈ ચાલતું નથી. કારણ કે જો સામ્યવાદી દેશ હોય તો આપણે એમાં નિર્ણય લઈ શકીએ, નિર્ણય પ્રક્રિયા સરકારની હોય. મૂડીવાદી અર્થતંત્રમાં નિર્ણય બધા જ લોકોના પાસે હોય છે. તેથી તેમાં ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી. અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું પણ નથી. આપણે કહીએ છીએ કે આજે આ મર્યાદિત માહિતીની અંદર કે ઉપરાંત કે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે આ વેપારીઓ કે ઉત્પાદકો, તો ઉત્પાદન કરતી વખતે ઉત્પાદનમાં કોઈ પ્રકારના માપદંડો, ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ કંઈ નિયમ કે રીત રસમો બનાવેલા હોતા નથી. અમુક જગ્યાએ ઉત્પાદકો નિયમો બનાવે છે કે પાલન કરે છે, ભાવ નિર્ધારણ કે માપદંડ પ્રમાણે ચીજ વસ્તુ ઉત્પાદન કરીને એની એવા ભાવ નક્કી રાખવા, તો ત્યાં એક કડકપણે, ચુસ્તપણે એ અમલ થતું નથી, એનું પાલન થતું નથી. એટલે એને કારણે પણ ગ્રાહકનું શોષણ થતું જોવા મળે છે, માહિતી મર્યાદિત હોવાથી. આવી માહિતી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે અથવા ગુણવત્તાની જાળવણી અને ઉપયોગિતાની રીતો અને વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીને અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરું માહિતગાર કરવામાં આવતો નથી. ખ્યાલ આવ્યું? આજે જે કાંઈ આવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં ગ્રાહકને જે ચીજ વસ્તુ વેચવામાં આવે છે તો એ વેચતી વખતે જે કાંઈ ચીજ વસ્તુની બાબતમાં પૂરી કે સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે. તો એ આજના સમયમાં આવા મૂડીવાદી અર્થતંત્રને આપી શકતા નથી. તો આ પરિસ્થિતિની અંદર જે કાંઈ ચીજ વસ્તુઓ ખરીદી વખતે ગ્રાહક ખરીદે છે એ વસ્તુની, અને જે ખરીદતી વખતે વિવિધ બાબતો આપણે જે જણાવવી જોઈએ ઉત્પાદકે, એની કિંમત,
ગ્રાહકોને આપવી પડે, આટલી વસ્તુ આની છે, એની ગુણવત્તા આપણે બતાવવી પડે કે આ વસ્તુની આટલી ગુણવત્તા છે, આ વસ્તુની આટલી ગુણવત્તા છે. એ કેવી પદ્ધતિથી આપણે બનાવટ કરીએ છીએ, બનાવટ તમે ચીજવસ્તુ ઉપયોગ કરો છો તો ઉપયોગની કેવી રીતો છે, વેચાણની શરતો હોય, વેચાણ પછીની સેવાઓ આપણે પૂરી પાડવી છે કે નથી, ગેરંટી કે વોરંટી, આ વગેરે માહિતી જે આપણે આપવાની હોય વેપારીઓએ ગ્રાહકને, તો એ વિશે માહિતી આપવામાં આવતી નથી. ખ્યાલ આવ્યું? ગ્રાહકને પૂરેપૂરી માહિતગાર કરવામાં આવતો નથી. તેથી આ મર્યાદિત માહિતી મળે છે. ખ્યાલ આવ્યું? તેથી આમ મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે અને છેતરાય છે. આજે માહિતી ન મળતા સાચી ખરીદી સમજદારીના અભાવે પોતે એ વસ્તુ ખરીદવામાં એ ભૂલ કરે છે અને પોતાને આર્થિક અને માનસિક બંને નુકસાન થતું જોવા મળે છે. આર્થિક રીતે પૈસા વધુ ચૂકવણ, માલ એવો આવ્યો અને ગુણવત્તાની દ્રષ્ટિએ માહિતી ખામી હતી, માહિતી મર્યાદિત હતી અને કેવી ચીજ વસ્તુઓ ખરીદવી એ ગ્રાહક વિચારી શકતો નહોતો. એટલા માટે આવી પરિસ્થિતિની અંદર આજે ગ્રાહકનું શોષણ થતું જોવા મળે છે. તો મર્યાદિત માહિતીને કારણે. ખ્યાલ આવ્યો? ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે આપણે પુરવઠો મર્યાદિત. ખ્યાલ આવ્યું? આજે મર્યાદિત પુરવઠો કયો કે પુરવઠો મર્યાદિત કયો, બંને ઘણા બધા ચીજવસ્તુઓ છે જ્યારે બજારમાં વસ્તુ કે સેવા પૂરતો જથ્થો હોતો નથી, આપણે કહીએ એ પૂરતી માત્રામાં પ્રાપ્ત ન થાય ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષણ થવું પડે છે. વસ્તુ પૈસા દઈને ન મળતી હોય અને ગ્રાહક ઊંચા ભાવે દેવા પડે છે, પુરવઠો ઓછો છે, તો ત્યારે ગ્રાહક છે છેતરાવાની લાગણી અનુભવે છે. જો જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ વેપારી, ઉત્પાદકો તથા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે અને ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવે છે. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે. આપણે કહીએ છીએ મર્યાદિત પુરવઠો છે જ્યારે વસ્તુ કે સેવાની માંગ સામે પુરવઠો પૂરતી માત્રામાં હોતો નથી. કારણ કે ચીજવસ્તુ છે બને છે, માંગ છે બજારની અંદર, ગ્રાહકની ચીજવસ્તુ જોઈએ છે, સેવા જોઈએ છે, તો એ સામે એટલી માત્રામાં પુરવઠો છે નહીં. જો આવું થાય ત્યારે અછત સર્જાય. આજે કઈ છે જ્યારે બજારમાં વસ્તુ કે સેવાની અછત સર્જાય, પૂરતો જથ્થો ન હોય ત્યારે ગ્રાહક છે શોષણનો ભોગ બને. આજે મર્યાદિત પુરવઠો હોય એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું હોય તો આવી જે પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી થઈ હોય અથવા નફાખોરી થઈ હોય જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને એને કારણે ગ્રાહક છે એ શોષણનો ભોગ બને છે. આજે કીધું જો અછત સર્જાશે તો વેપારી કે ઉત્પાદકો છે આવું શું કરશે? સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને અથવા કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય હોય. ઘણા બધા કારણો હોઈ શકે. ઘણી બધા ઉત્પાદકો સંગ્રહખોરી કરતા હોય, સટ્ટાખોરી કરતા હોય અથવા કુદરતી પરિબળે પણ ભાગ ભજવતો હોય, એને કારણે પણ બજારમાં પુરવઠાની અછત સર્જાણી હોય. તો આવી બધી બાબતોને કારણે ગ્રાહક પાસે એ વધુ ભાવ મેળવે છે અને વધુ ભાવથી ગ્રાહક એ ગેરલાભ ઉઠાવીને ગ્રાહકનું શોષણ થતું જોવા મળ્યું. ખ્યાલ આવ્યું? તો આ રીતે ગ્રાહકનું શોષણ થતું જોવા. ત્યાં પછી ચોથો મુદ્દો છે મર્યાદિત હરીફાઈ. હરીફાઈનો સામનો. આજે બજારમાં ઘણા બધા હરીફાઈઓ નથી તો ગ્રાહક ન છૂટકે પણ આની પાસેથી વસ્તુ લેવી પડે, વિચાર આવે લેવી પડે કે ના લેવી પડે. એક પછી હરીફાઈ હોય તો આપણે એને મૂકી પડતો ને બીજા પાસે લેવા જાય. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદન સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વેચણીમાં પોતાનો જ અધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. તો આ ખામીયુક્ત સેવા, હલકો માલ સામાન એ પધરાવી દેશે આવી વસ્તુની અંદર. ખ્યાલ આવ્યું? આજે મારી હરીફાઈવાળા કોઈ હશે નહીં કે આપણે કહીએ ને એકાધિકાર, એક જેવો બીજો વેચણી કરતો હશે નહીં. બજારની અંદર એક જ ઉત્પાદક છે
અને આ ઉત્પાદક એ સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વેચણીમાં એક ઇજારો ધરાવતો હોય, એકાધિકાર ધરાવતો હોય, આપણે કે ને મારી જ વસ્તુ અહીં લેવાની, બીજા કોઈની લેવાની નહીં, ત્યારે એ વસ્તુની કિંમત ઊંચી લેતો હોય, ગુણવત્તા કે બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરેમાં શું કરતો હોય વ્યક્તિ? ચેટા કરતો હોય, ઓછી ગુણવત્તાવાળી વસ્તુ આપી દે, ઊંચી કિંમત લઈ લે, બનાવટી હલકી વસ્તુઓ તમને પધરાવી દે. તો આવી રીતે ગ્રાહક સાથે ચેડા થવાની સંભાવના વધી જશે. હરીફાઈ મર્યાદિત હશે ત્યારે. તો જો બજારમાં હરીફાઈ પુષ્કળ હશે તો ત્યારે તમારે ગુણવત્તાવાળી વસ્તુ આપવી પડશે, કિંમત ઓછી રાખવી પડશે, નકર તો આપણી પાસે ગ્રાહક પગથિયું ચડવાનો નથી. તો આવા સંજોગોની અંદર વસ્તુની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય, આ બધી બાબતોમાં ગ્રાહકોને શોષણ થવું પડે, ગ્રાહકોને શોષણનો ભોગ બનવું પડે. કઈ બાબતોમાં? હરીફાઈની બાબતોમાં. ઓછા હરીફો હોય તો, મર્યાદિત હરીફો હોય તો આ રીતે એ ગ્રાહક છે એ જુદી જુદી રીતે ગ્રાહકનું શોષણ થવાના કારણો છે કે પરિબળો છે. ગ્રાહક પોતે જવાબદાર હોય શોષણ બાબતમાં, એની પાસે માહિતી ન હોય તો શોષણ થાય, સામે પુરવઠો ન હોય તો ગ્રાહકનું શોષણ થાય, અને બજારમાં હરીફો ન હોય તો ગ્રાહકનું શોષણ થાય. તો 4 પ્રકાર ગ્રાહકનું શોષણ થતું જોવા મળે છે. આ 4 કારણો કે પરિબળો છે ગ્રાહકોના શોષણ થવાના. ખ્યાલ આવ્યો? ત્યાર પછીનો પ્રશ્ન અથવા નવો મુદ્દો આપણે પણ એમ કહી શકીએ કે આજે ગ્રાહક છે, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ, વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે, આજે કઈ દિવસે ગ્રાહક જાગૃતિ તરીકે એ અધિકારો કઈ સામયિકો એ તમને પ્રાપ્ત થયા છે, ગ્રાહકોને આ જાગૃતિ મેળવવા માટે કયા હકો કે હિતોનું એનું રક્ષણ આપવામાં આવ્યું છે, એ રીતે તમારે આ પ્રશ્ન પૂછાય. પ્રશ્ન તમને એમ પૂછાશે કે ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો. તો કેવા કેવા પ્રયત્નો કર્યા છે ગ્રાહક જાગૃતિ માટે, ગ્રાહક સુરક્ષા માટે? તો જોઈએ આપણે ગ્રાહકના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ખ્યાલ આવ્યું? ગ્રાહક ઘણી રીતે છેતરાણો છે, આપણે જોઈ ગયું. ગ્રાહક પોતે પણ જવાબદાર છે છેતરાવા માટે, શોષણનો ભોગ બનવા માટે. આજે વિવિધ પ્રકારે ગ્રાહકનું શોષણ થતું જોવા મળે છે. તો આ શોષણ ન થાય, શોષણમાંથી બહાર લાવવા શકવા માટે એ માટે ગ્રાહકોને થોડાક હિતો અને હકો આપવામાં આવ્યા છે, અને ગ્રાહકનું એ માટે રક્ષણ જળવાય, એની શારીરિક કે માનસિક અને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાની આજના સમયમાં જરૂરિયાત, ખાસ જરૂર છે, તાતી જરૂરિયાત છે. તો એ માટે એ સૌ પ્રથમ વાત કરીએ કે સૌ પ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ બાબતે કહીએ તો કેને સૌ પ્રથમ પ્રયાસ કર્યો તો સુરક્ષા માટે? પ્રાચીન સમયની વાત કરીએ કે આ ગ્રાહક સુરક્ષાના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર ઉદ્યોગ અને વેપારી દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ થયેલો જોવા મળ્યો છે. પ્રાચીન સમયમાં ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા, મેં આગળ તમને પણ કીધું હતું ને વિદ્યાર્થી, જઈ અત્યારે આવી કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાએ ના મહામંત કૌટિલ્ય, જેને ચાણક્ય પણ કહેવાય, એ ચાણક્ય કે કૌટિલ્ય તેમના અર્થશાસ્ત્રની અંદર, એના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં આજે ઉદ્યોગ, જો કૌટિલ્યના અર્થશાસ્ત્રના ગ્રંથમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા, ઉદ્યોગ અને વેપાર સંબંધિત આજે ગ્રાહકોનું અત્યાચારોથી ગ્રાહકના હિતોનું રક્ષણ કરવામાં જણાવ્યું હતું. કીધું ગ્રાહકોના રક્ષાતે કરતા દુર્વ્યવહાર અને શોષણનો પણ એમાં ઉલ્લેખ થયેલો હતો. તો તેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીતરસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે. ગ્રાહકોના અર્થશાસ્ત્ર છે કૌટિલ્યનું, એની અંદર ગ્રાહકનું હિત જળવાય, પહેલાનું જે ગ્રંથની અંદર આપણે તેને ઓછું તોલમાપ અને જો વસ્તુની ભેળસેળ જેવા ગુનાઓ કર્યા હોય
કોઈ ઉત્પાદક માટે, તો ઉત્પાદકો અને વેપારીઓને દંડ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આમ ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ એ નવો નથી. ખ્યાલ આવ્યું? પ્રાચીન સમયથી જ આ ગ્રાહકની સુરક્ષા માટે એ ખ્યાલ એ કૌટિલ્યની અંદર અર્થશાસ્ત્રના ગ્રંથમાં કૌટિલ્યે જણાવ્યું છે. વેપારીઓ આવી રીત રસમો કરે તો એનું સુરક્ષા કઈ પદ્ધતિથી જળવાશે. ખ્યાલ આવ્યો છે? તો એ બાબતોને ધ્યાનમાં રાખીને તો આ રીતે જોઈ. જો અમેરિકાનો પ્રમુખ જ્હોન ફ્રેડલિન કેનેડીએ અમેરિકાની સંદર્ભમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી. કોને આ વ્યથા પ્રગટ કરી હતી? અમેરિકાનો પ્રમુખ. ક્યારે આ 4 અધિકારો આપ્યા? 15 માર્ચ 1962ના રોજ જે અમેરિકાનો જે પ્રમુખ છે, કોણ છે? જ્હોન ફ્રેડલિન કેનેડી. કોણ છે? જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ યુએસએની સંસદ ભરાણી હતી ત્યારે યુએસએની સંસદમાં ગ્રાહકોના આવા 4 અધિકારોની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, એ અધિકારો ગ્રાહકને મળે અને એ ગ્રાહકોને સાંભળવામાં ક્યારેય આવતા નથી તે અંગે પણ વ્યથા પ્રગટ કરી હતી અમેરિકાના પ્રમુખે. તેથી કરીને ગ્રાહકોને હકો મળવા જોઈએ, એને અધિકારો મળવા જોઈએ અને ગ્રાહકોની શું વ્યથા છે, ગ્રાહકોને શું શોષણ થાય છે, તો એને પ્રત્યે સાંભળવું એ પણ એક બાબતોની જાણ કરી છે જાગૃતિ લેવા માટે. તો ત્યાર પછી કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના આ 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. ખ્યાલ આવ્યું? જે 4 અધિકારો આપ્યા હતા એ 15 માર્ચ 1983માં. ખાસ યાદ રાખજો કઈ તારીખ છે? 15મી માર્ચ 1962માં હતું. આ જ વર્ષ છે 83ના રોજ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આજે ગ્રાહકોના જે 4 અધિકારો દર્શાવતું એક જાહેરનામું બહાર પાડ્યું હતું. એને જાહેર કરી દીધું કે આ ગ્રાહકોને અધિકાર આપી દો. એ જાહેરનામું બહાર પાડ્યું હતું. તેથી વિશ્વના દર વર્ષે આપણે કહીએ, જો કીધું ને, વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ 4 અધિકારો આપી દીધા ગ્રાહકને, એટલે એ રીતે ગ્રાહકનું શોષણ થતું અટકી શકે. ખ્યાલ આવ્યું કે ગ્રાહક આ જો કોઈ પદ્ધતિથી શોષણ થાય તો આ અધિકારો દ્વારા એને પોતે એક આપણે કહીએ ને માહિતી મેળવવાનો અધિકાર આપણે કહીએ, સલામતીનો અધિકાર કહીએ, ઘણા બધા એને અધિકારો આપ્યા છે. રજૂઆત કરવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર. તો એ કન્ઝ્યુમરે એ જાહેરનામું બહાર પાડીને તેથી જ તે દિવસને 15મી માર્ચના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. જો અહીં આપણને ચિત્ર પણ આપ્યું છે. કઈ તારીખ? 15મી માર્ચ વિશ્વ ગ્રાહક દિન. વિકલ્પમાં પૂછાય, ખાસ વિદ્યાર્થી યાદ રાખજો, તારીખ 15 જ છે, માર્ચ મહિનો જ છે, પણ કઈ વર્ષે? 1983માં જે જાહેરનામું પાડ્યું અને 15 તારીખના દિવસે માર્ચના દિવસને કયો દિવસ તરીકે ઉજવે છે? તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો એ તેમની તારીખ 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોડક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો કે હકો અને હિતોના રક્ષણ માટે અસરકારક એક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી.
આજે ત્યાર પછી કહીએ તો 88ની સાલમાં ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવ્યું, વિશ્વ ગ્રાહક દિવસ. ત્યાર પછીની જે પરિષદ ભરાણી એ પછી સંયુક્ત રાષ્ટ્ર એટલે UN, યુનાઇટેડ નેશન, જે વિશ્વના દેશોનું એક બનેલું એક રાષ્ટ્ર છે જે UN કહેવાય. એ UN કે સંયુક્ત રાષ્ટ્રએ 16મી એપ્રિલે 1985 સાલમાં, 2 વર્ષ પછી 85ની અંદર સામાન્ય સભામાં, કારણ કે એના બધા સભ્યો છે જે સામાન્ય સભાની એક મિટિંગ બોલાવવામાં, એક સભા બોલાવવામાં આવી. એ સભાની અંદર આપણે તમે આ 9માં ભણી ગયા હતા, UN દેશ, વિશ્વના દેશોના અંગો, સામાન્ય સભા, સલામતી, આ બધું આવતું ને. તો એ સામાન્ય સભામાં યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોડક્શન ના ખરડામાં એક કાયદો બનાવ્યો, એક કાચું લખાણ કર્યું, એ ખરડો પસાર કર્યો. એ ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા. કેટલા અધિકારો આપ્યા ગ્રાહકોને? 8. સલામતીનો, માહિતી મેળવવાનો, પસંદગી કરવાનો, રજૂઆત કરવાનો, ફરિયાદ નિવારણનો, ગ્રાહક શિક્ષણ અધિકાર, વળતર મેળવવાનો, ગેરવ્યાજબી પ્રવૃત્તિ સામે શોષણ વિરુદ્ધનો અધિકાર, હજી ઘણી બધા અધિકારો દાખલ કરવામાં આવ્યા. એટલે આ અધિકારો અથવા હકો એ મુજબ ખરડાની અંદર એ પસાર થયા. એ ખરડામાં વિશ્વના દેશો, બધા જ દેશો સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાય, વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે આ અધિકારો કે આ હકો એ હિતોના રક્ષણ માટે અસરકારક એક કાનૂની માળખું, એક કાનૂની સ્ટ્રક્ચર એ બનાવવાની ભલામણ પણ કરવામાં આવી હતી. 16 એપ્રિલે સંયુક્ત રાષ્ટ્રે દરેક દેશે પોતાના બંધારણની અંદર ગ્રાહકોના રક્ષણ માટે એ આ એક યુક્તિ અથવા એક માળખું, અસરકારક કાનૂની જોગવાઈ કે કોઈ ગ્રાહક આ રીતે છેતરાય તો એના માટે કઈ કાયદેસર જોગવાઈઓ થાય એ માટે જોગવાઈઓ તૈયાર કરી. બરાબર. ત્યાર પછી તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઘડી કાઢ્યો હતો અને જેને રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બરે 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે. આપણે એમ કહીએ જે ઘોષણા કરી હતી એ કાનૂની માળખાની રજૂઆત કરી હતી સંયુક્ત રાષ્ટ્રે, એ મુજબ ભારત દેશે આજે ભારતીય સંસદે જે સંયુક્ત રાષ્ટ્ર કે યુએનએ કરેલી ભલામણ મુજબ આપણા દેશે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ એના માટે કાયદો ઘડી દીધો. ક્યારે આવ્યો? 1986માં એ કાયદો ઘડી કાઢ્યો. એ કાયદા અન્વયે 24 ડિસેમ્બર 1986ના રોજ આપણા રાષ્ટ્ર પ્રમુખ એ કાયદા પર, એક ખરડા પર સહી થતા અને ત્યારથી તે અમલમાં આવી ગયો. એ અમલમાં આવતા તેથી તે ભારતની અંદર આ દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને કયા દિવસ તરીકે ઉજવાય છે? રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે એમ પૂછે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે? 15મી માર્ચ. તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર આપણો દેશની અંદર, આપણા ભારત દેશની અંદર કયા દિન તરીકે ઉજવાય છે? 24મી ડિસેમ્બર. આ બંને તારીખ આડાવરી ન થઈ જાય, ખાસ યાદ રાખજો. તો 24મી ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે અને 15મી માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આ ગ્રાહકને હકો અને ગ્રાહકના હિતોના રક્ષણ માટે આ થયેલા પ્રયત્નો છે કે ઘણા બધા ભારત સરકારે અને વિશ્વના દેશના લોકોએ ગ્રાહકને છેતરાવામાંથી બહાર લેવા માટે, ગ્રાહકનું રક્ષણ મળે એ માટે આવા પ્રયત્નો કરેલા જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો આપણે ગુજરાત સરકારે તારીખ 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ 1988 અમલમાં મૂક્યો. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી. આ ભારત દેશમાં 86માં અને આપણા ગુજરાત રાજ્યની અંદર
ભારતની અંદર તો 86ની સાલમાં 1900 અને ગુજરાત રાજ્યમાં 1988ની સાલ ગુજરાત સરકાર એટલે 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાના નિયમો અમલમાં મૂક્યા હતા, હાથ ધરવામાં આવ્યા હતા. આ નિયમ મુજબ જે કાંઈ રાજ્ય છે એ ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઉત્પાદક કે વેપારી ગ્રાહકને છેતરશે અને ગ્રાહક આ મુજબ ફરિયાદ કરશે તો એના માટે કાર્યવાહી કાયદેસર થશે. 88. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના થોડા ઘણા સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં થોડા ફેરફાર કરવાની, સમય અનુસાર જરૂરિયાત ઊભી થવાની લાગણી પ્રજામાં જન્મી છે. આજે જે 1986માં જે કાયદો ઘરાણો ભારતની અંદર એમાં થોડા ઘણા ફેરફાર કર્યા, 93માં થયા હતા, પછી 2002માં થયા, થોડાક સુધારા કરી અને ગ્રાહકોના હિતોના રક્ષણ માટે થોડીક તાતી જરૂરિયાત હતી. એ માટે સમય સમયે સંજોગો અનુસાર એમાં થોડા કાયદાની અંદર ફેરફાર થતા જોવા મળે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંથી ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈઓ વિશે હવે પછી આપણે માહિતી મેળવીશું કે કયા તમે છેતરાશો. આ ગ્રાહક સુરક્ષાનો કાયદો આવી ગયો તમારી પાસે. હવે જો તમારે આની માહિતી લેવી હોય, તમે છેતરાણા હોય તો તમે કઈ ફરિયાદો કરી શકશો એ માટે હવે પછીના જે કાયદાઓ વિશે આપણે પૂરી માહિતી મેળવશું, અધિકારો વિશે પૂરી માહિતી મેળવશું. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ.